સુરતમાં ફૂડ પોઈઝનિંગ બાદ વડોદરામાં આરોગ્ય વિભાગ એક્શનમાં। વડોદરાના સમા સાવલી રોડ પર હરિઓમ કાઠિયાવાડી હોટલમાં ચેકિંગ। હરિઓમ કાઠિયાવાડી હોટલમાં ફ્રીજમાં રાખેલા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ કરવામાં આવ્યું। ચીઝ, બટર, પનીરનું આરોગ્ય વિભાગ તરફથી ચેકિંગ કરાયું। હોટલમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળતા શેડ્યુલ 4 મુજબ નોટિસ આપવામાં આવી। આરોગ્ય વિભાગે હોટલને બંધ કરવાની આગળની કાર્યવાહી હાથ ધરી છે। સુરતની ઘટના બાદ શહેરના ચારેય ઝોનમાં તપાસ શરૂ કરવામાં આવી છે। ભાવસાર સાહેબ સાથે વાત કરું। સાહેબ, સુરતની ઘટના બની, 5 વર્ષીય જે બાળકીનું મોત થયું, પનીરની સબ્જી અને એ બાદ ફૂડ પોઈઝનિંગ થયું હતું। રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા પણ દિશા નિર્દેશ આપવામાં આવ્યા છે ચેકિંગને લઈને, શું કામગીરી છે? આજરોજ ગુજરાત રાજ્યના આદેશ મુજબ વડોદરા શહેરના 4 ઝોનમાં ફૂડ સેફ્ટી ઓફિસરની 4 ટીમો કાર્યરત થઈ છે અને આપણે ઉત્તર ઝોનમાં આજે સમા સાવલી રોડ પર જે આ હરિઓમ કાઠિયાવાડી હોટલ છે ત્યાં આપણે ઇન્સ્પેક્શન હાથ ધરે છે। તેમની આપણે સ્થળ તપાસ કરતાં કિચન ખરેખર અનહાઇજેનિક કન્ડિશનમાં જોવા મળેલ છે। તેમનો સ્ટોરેજ એરિયા પણ એ રીતનો અનહાઇજેનિક કન્ડિશનમાં હતો, એટલે તેઓને આજરોજ રેસ્ટોરન્ટ બંધ કરાવી તમામ વસ્તુઓ પ્રોપર સેનિટાઈઝ વ્યૂથી એમને ગોઠવવાની તેમજ સાફ સફાઈની કામગીરી માટે એમને તાકીદ કરવામાં આવે છે અને તેમને લાયસન્સ કેન્સલ કરવા માટેની ઇમ્પ્રુવમેન્ટ નોટિસ પણ આપવાની કામગીરી કરવામાં આવે છે। સારું સાહેબ, અહીંયા ચીઝ, પનીર શું એનેલોગ છે કે કયું છે, આપણે શું જોઈ રહ્યા છીએ અહીંયા તપાસમાં? જે આપણે એમને રેસ્ટોરન્ટના જે માલિક છે એમને પણ આપણે જણાવેલું કે તમારે પનીર, ચીઝ પણ જે લાવો એ પેક જ હોવું જોઈએ કે જેના પર એ વસ્તુ મેન્શન કરેલું કે આ ડેરીમાંથી જ વસ્તુ બનેલી છે, જેના પર તેના ઇન્ગ્રીડિયન્ટ્સ તરીકે ઓનલી મિલ્ક ફેટ્સ હોય, બીજું કંઈ ના હોવું જોઈએ। તેની પણ આપણે એમને તાકીદ કરેલ છે કે આ રીતની લૂઝ આઇટમ તમારા કિચનમાં પનીર કે ચીઝ એવી જોવા ન મળવી જોઈએ। ગંદકી જોઈ શકો છો અંદર કયા પ્રકારે ગંદકી છે, અને આ ગંદકી સાથે હવે નોટિસ તો આપવામાં આવી છે, પરંતુ હોટલને બંધ કરી સીલ કરવાની પણ વાત છે। તમામ સેમ્પલો લેવાઈ રહ્યા છે, એનાલોગ પનીર છે, કયું પનીર છે, અને તમામ જગ્યાએ તલસ્પર્શી તપાસ હાલ ચાલી રહી છે। અધિકારી જે હોટલ છે તેની તમામ જગ્યાએ ચેકિંગ હાથ ધરી રહ્યા છે। સવાલ એ છે કે આ પહેલાં જ રાજ્ય સરકાર દ્વારા જે એનાલોગ પનીર જે બંધ કરાવ્યું હતું, પરંતુ અહીંયા પનીર પણ જોવા મળી રહ્યું છે, એટલે ક્યાંક ને ક્યાંક સવાલ એ છે કે કયા પ્રકારનું પનીર છે। સંચાલક આપણી સાથે છે, તેમની સાથે વાત કરવાની કોશિશ કરીશું। શું કહેશો, તમારી હોટલ છે, તપાસ થઈ છે, ત્યાં સુધી વાત છે કે સ્વચ્છતા પણ નથી જળવાઈ, ક્યાંક ને ક્યાંક બંધ કરવાની ને સીલ કરવાની પણ અધિકારીઓ વાત કરી રહ્યા છે। કયા પ્રકારે વસ્તુઓ જાળવો છો? પનીર કયું છે તમારું, એનાલોગ છે કયું છે? પનીર આપણે ઓરિજિનલ પનીર ડેરીમાંથી જ આવે છે, વાસદમાંથી, ને આપણે બધું જે મસાલા ને એમને બધું દેખાડે, બધું આપણે ઓરિજિનલ જ રાખીએ, કોઈ વસ્તુમાં તમને કાંઈ ઓલું દેખાય નહીં। બાકી આમને સાફ સફાઈની વાત, એ સાફ સફાઈ તો કરે જ છે, એટલું રખી દર વખતે અમે દર અઠવાડિયે ફ્રીજ સાફી કરાવી છે। એમાં હું છે કાંઈ વસ્તુ આમ તેમ પડી ગઈ હશે ફ્રીજમાં તો નીચે ફ્રીજ થોડું બગડી ગયું છે, બાકી એટલું અમારે કાંઈ હાઇજેનમાં એટલું પૂરું ધ્યાન જ રાખવી છે। અમે ફ્રીજની વાત છે, એમાં કંઈક બાય ચાન્સ નીચે પડી ગયું છે એટલે થોડુંક ફેલાઈ ગયું છે, બાકી અમે બધું તમારું ડીપ ફ્રીજ અમે જોયું છે, એની અંદર કેટલી ગંદકી છે એ તમે જોયું છે, અમે જોયું છે, સાહેબે જોયું છે, ને એટલે હવે એક્શન પણ લેવાય છે। ના, એ વાત તમારી સાચી છે, પણ દર ફ્રીજ હું દર 6-7 દિવસે હું પોતે જાતે જ હું સાફ કરાવું છું, બધું અંદર જાય નીચે બધું હું પોતે જ કરાવું છું। જોઈ શકો છો, અધિકારીઓ અહીંયા કામગીરી કરી રહ્યા છે અને હવે એક્શન પણ લેવાય છે। છેલ્લો એક જ સવાલ સાહેબ, હોટેલ સામે શું ફાઇનલ કામગીરી? બસ ઇન્સ્પેક્શન કરીને જે ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપવાની જે કાર્યવાહી છે તે પણ કરવામાં આવશે અને આજરોજ એમની રેસ્ટોરન્ટ પણ બંધ કરાવી છે।